જય શ્રી કૃષ્ણ, જય માતાજીની। આજે આપણે બનાવવાનું છે ફણસી મસાલા આલુ। જે બી નાખીશ એ પૂરો તમારા જોડે વિડીયો શેર કરીશ। મારો વિડીયો સારો લાગે તો પ્લીઝ મને લાઈક કરજો। ફણસી મેં સમારીને લઈ લીધી છે। ફણસી કેવી છે એ હું તમને આગળ બતાવું છું। ફણસી ધોઈ સમારીને રેડી છે। એક ડુંગળી લીધી છે, એક ટામેટું લીધું છે, એને પણ કટ કરી લીધું છે, 2 નંગ બટાકા લીધા છે। આદુ લસણની પેસ્ટ આવશે। જે મસાલા કરું એ તમને બતાવું છું। મિત્રો, આજની વિડીયો સ્પેશિયલ મારા ભાઈ માટે છે। તો તમે પણ ભાઈના બેન લાડકા હોય તો જરૂરથી એકવાર બનાવજો ભાઈ માટે। તો તમે જોઈ શકો છો હું આજે ભાઈ માટે સરસ મજાનું ફણસી આલુ મસાલા બનાવું છું। હાંડીના અંદર મેં તેલ ગરમ મૂક્યું છે। તેલ સરસ ગરમ થઈ રહ્યું છે। તો આપણે ગુજરાતીને રાઈ વગર ના ચાલે એટલે રાઈ થોડી નાખવી પડે, તો રાઈ નાખી દીધી છે। હિંગ નાખું છું, થોડી ડુંગળી નાખું છું, લાંબી તમારી લઈ લીધી છે ઊભી ડુંગળી। હવે આપણે આદુ અને લસણ વાટેલા નાખવાના છે। સાથે હવે ડુંગળી થોડી પિંક થાય એટલે આપણે ટામેટા નાખી દેવાના છે। મેં ટામેટા નાખી દીધા છે। 2 મિનિટ ટામેટા શેકી લઈશું। ટામેટા શેક્યા પછી આપણે આલુ નાખી દેવાનું છે। હવે સરસ મજાનું અને હલાવી લેશું। થોડી વાર આને પકવા દેશું। 3 થી 4 મિનિટ જેટલું બટાકાને સાતર્યું છે। હવે સાથે આપણે ફણસી નાખી દેવાની છે। ફણસી નાખ્યા પછી સરસ મજાનું મિક્સ કરી દેશું। આવી રીતના સરસ મજાનું તેલના અંદર તંદ્રાવા દેવાનું છે। આપણે આને 5 મિનિટ સુધી ધીમા તાપે રાખી દઈશું। બટાકા પણ સરસ સંતરાઈ ગયા છે। આપણે ગુજરાતમાં બટાકા કહીએ, રાજસ્થાનના અંદર, હિન્દીના અંદર આલુ બોલે। અને મસાલા કરી લેશું। લાલ મરચું નાખું છું 1.5 ચમચી। ભાઈને થોડું તીખું પસંદ છે એટલે થોડું વધારે નાખ્યું છે, અને ઓછું પણ નાખી શકો છો। આપણે વપરાતું એવી રીતે નાખવાનું। 1.5 ચમચી મરચું છે, 1/2 ચમચી હળદર છે, 1 ચમચી ધાણા જીરું છે, 1 ચમચી મીઠું નાખું છું। મરચું, મીઠું, હળદર સરસ નાખ્યા પછી આવી રીતના આપણે આને થોડી વાર આ તળશું, હલાવતા જશું જેથી કરી મસાલા સરસ મજાના દેખાય અંદર। મિત્રો, સરસ મજાના મસાલા સંતરાઈ અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે અંદર ગરમ પાણી રેડવાનું છે। તો હું 1 વાટકી એટલું ગરમ પાણી નાખું છું। બટાકા છે એટલે આપણે પાણીની જરૂર વધારે પડે। પાણી નાખ્યા પછી ઢાંકી દેશું। પાણી ભરે ત્યાર સુધી આને ચડવા દેશું। મિત્રો, મારા ભાઈ ફણસીના બહુ શોખીન છે, પણ આપણે ગુજરાતીના ઘરે નોર્મલ ફણસી મળતી હોતી નથી। તો તમે જોઈ શકો છો આ મેં સ્પેશિયલ ગામડેથી ચોરી મંગાવી હતી। તો ભાઈને કીધું કે દેશી ફણસી છે, એવી રીતના મેં ભાઈને સબ્જી બનાવીને એકવાર ખવડાવી હતી। બહુ જ સરસ બની હતી। તો આજે તમારા માટે વિડીયો લઈને આવી છું। તો આપણે ગુજરાતીના અંદર ચોરી બટાકાનું શાક પણ કહી શકાય। અને મેં ફણસી આલુ મસાલા નામ આપ્યું છે આનું। તમારી જે મરજી ભાવે તે નામ આપી શકો છો, પણ આ સબ્જી એકવાર જરૂરથી બનાવજો, બહુ સરસ છે, ટેસ્ટી છે। મિત્રો, તમે જોઈ શકો સબ્જી તો આપણી બહુ સરસ મજાની રેડી થઈ ગઈ છે। લીલા ધાણા નાખી દેશું અંદર। મિક્સ કરી દેશું। તેલ છૂટી જાય એટલે આપણી સબ્જી રેડી થઈ જાય। તેલ છૂટી ગયું છે, સબ્જી સરસ મજાની રેડી થઈ ગઈ છે। આ સબ્જી હું પરાઠો જોડે સર્વ કરવાની છું। ભાઈને તો પણ પરાઠા બાકી છે, તો તમને વિડીયો સજાવું છું। તો આવી રીતના હું બાઉલ લીધું છે, બાઉલના અંદર આપણી સબ્જી નીકાળી દઈશ। સિમ્પલ ટેસ્ટી સબ્જી બની ભાઈ માટે રેડી કરી દીધી છે। કાલે આવી નવી રેસીપી સાથે
ઓકે બાય બાય. ગરમીની મોસમ છે, તમારું તમારા બાળકોનું ધ્યાન રાખજો.